સુરતથી વતન ગયેલા શ્રમિકોને પરત લાવવાની તૈયારી છે। શ્રમિકોને પરત લાવવા માટે ઉદ્યોગકારોએ કમર કસી છે। ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ફોગવાએ હાથ ધરી છે કાર્યવાહી, જ્યાં શ્રમિકોના પલાયનથી ટેક્સટાઇલ ઉદ્યોગ અસરગ્રસ્ત થયું છે। વેપારને ફરી ધમધમતો કરવા માટે ઉદ્યોગકારો મેદાને છે। યુનિટને ફરી પૂર્ણ ક્ષમતાથી શરૂ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે। સાથે ગેસની અછત દૂર કરવાનું સરકાર તરફથી આશ્વાસન છે। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે જે કારીગરો હિજરત કરીને પોતાના માદરે વતન તરફ ગયા હતા, તેઓને હવે પરત લાવવા માટે ફોગવા દ્વારા કમર કસવામાં આવી રહી છે। આપણી સાથે અશોક જીરાવાલા જોડાયા છે। જી સર, જે કારીગરો વતન ગયા હતા તેમને પાછા બોલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, શું છે? એટલા માટે કે આજે અમે જે જાહેરાત કરી છે, ખાસ કરીને એટલા માટે કરી છે કે હવે યુદ્ધની સ્થિતિ જે છે થાળે પડતી જાય છે, કારણ કે બંને જે લડવૈયાઓ છે એક ટેબલ ઉપર ચર્ચા કરવા માટે તૈયાર થયા છે અને પોતાએ 15 દિવસનું સીઝ ફાયર કર્યું છે। તો એવું માની શકાય છે કે આવનારા દિવસોની અંદર યુદ્ધ હવે કહેવાય ખતમ થવાને આરે છે। ત્યારે જે વર્કરો એક કહેવાય કે ભયનો માહોલ લઈને જે પોતાના વતન જતા રહ્યા છે, એ લોકોને પાછા લાવવા માટેની અમારી તૈયારી થઈ ચૂકી છે ને અમે એને આહવાન પણ કર્યું છે અને વિનંતી પણ કરી છે કે જે લોકો પોતાના વતન ગયા છે એવા 2.5 લાખ જે વર્કર છે એમને અમે રજૂઆત કરી છે કે તમે લોકો ત્યાંથી રિટર્ન આવી જાઓ। અહીંયા એકદમ સ્ટેબલ માહોલ બની ગયો છે, ગેસની દિક્કત નથી, ગેસ સરકાર પણ અમારી સાથે ઊભી છે। માનનીય ડેપ્યુટી સીએમે ખાતરી આપી છે કે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર તમારી પડખે ઊભી છે, ઇન્ડસ્ટ્રીઝની સાથે ઊભી છે। દક્ષિણ ગુજરાતના તમામ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને એક સાથે બોલાવીને આ ગેસની દિક્કતથી પહોંચી વળવા માટે જે અમારી માંગણી હતી, પહેલો સ્લોટ જે અમે માંગણી કરી હતી કે 15,000 સિલિન્ડરો એટ એ ટાઈમ ટૂંક સમયમાં અમારે જોશે અને એનું આખું શોર્ટ લિસ્ટ અમે કર્યું છે। જે ઉદ્યોગકારો પાસેથી અમે જે માંગણી કરી છે ને જે લોકોએ લિસ્ટ મોકલાવ્યું છે, એવું પહેલો સ્લોટ અમારો 2500 સિલિન્ડરનો છે અને એ સરકારશ્રીને પુરવઠા અધિકારીને કલેક્ટરને મોકલી દેવામાં આવ્યો છે અને 1 by 1 એનું વિતરણ ચાલુ કરવા માટે સરકારે એ સુવિધા કરી છે કે તમારી ફેક્ટરી તમારા દ્વારે ગેસની બોટલ પહોંચાડશે। આ એક મોટી વાત છે। તો સરકાર એના માટે ચિંતિત છે અને અમે એઝ એ એસોસિએશન પણ અમે આ જે વર્કર્સ છે એમને પાછા લાવવાની તૈયારી કરી ચૂક્યા છીએ અને અમે એને વિનંતી પણ કરી છે કે તમે જલ્દીમાં જલ્દી અહીંયા આવો ને તમારી રોજગારી મેળવવાનું શરૂ કરો। પરત બોલાવવા માટે તમારા દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવશે? જ્યાં જ્યાં પરિવહનની વ્યવસ્થા નથી ત્યાં ખાસ કરીને જેવી રીતે કોવિડમાં અમે લોકો જાતે વાહન કરીને અમે બોલાવ્યા હતા, એવી જ રીતે જ્યાં પરિવહનની વ્યવસ્થા નથી ત્યાંથી અમે એમને અમારા ખર્ચે, મતલબમાં ઉદ્યોગકારો પોતાનો ખર્ચ કરીને પણ કારીગરોને લાવવા માટે તૈયારી બતાવી છે। તો આપે જે રીતે સાંભળ્યું તે રીતે જ્યાં પરિવહનની વ્યવસ્થા નથી ત્યાં ઉદ્યોગકારો દ્વારા વ્યવસ્થા કરીને કારીગરોને પરત સુરત લાવવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।